સરકારના ફી નિયમન કાયદાની એસી તેસી કરનારી ખાનગી સ્કૂલ સામે હવે વાલીઓ પણ વિરોધમાં ઉતર્યા છે। ત્યારે આજે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। શિક્ષણના નામે વાલીઓ પાસેથી લાખો રૂપિયા એઠી લેતા શિક્ષણ માફિયાઓએ તમામ લાજ શરમ બાજુમાં મૂકી દીધી છે। રાજ્ય સરકારના ફી નિયમનના કાયદાને વાળીને ખિસ્સામાં મૂકી દીધો છે। ત્યારે વાલીઓ પણ તેમની સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। आज वहेली सवारथी ज शहरनी एलपी सवाणी स्कूल में सैकड़ों वालीओ एकठा थया हता अने फी वधाराने लईने अन्य मुद्दाओने लईने स्कूल आगळ होबाळो मचाव्यो हतो। त्यारे स्कूलना संचालकोए वालीओ साथेनी आ लड़तमां अनेक ट्रस्टो पण जोड़ाया छे। त्यारे शिक्षणनो वेपार धंधो बंध करी देवानी मांग साथे वालीओए पण અહીં संपूर्ण एक्टिविटी पण बंध करी देवानी मांग करी हती। आ उपरांत सरकारना नियम प्रमाणे बीएड पास शिक्षकोनी ज भरतीनो नियम छे। ત્યારે અહીં કોઈ પણ લાયકાત વગર શિક્ષકોની ભરતી કરાય છે। આ અંગે પણ વાલીઓ વિરોધ કરી રહ્યા છે। ત્યારે વાલીઓ અહીં વહેલી સવારથી એકઠા થયા છે, પરંતુ કોઈ પણ સ્કૂલ સંચાલક બહાર આવ્યા નહોતા કે તેમની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરી નહોતી। માત્ર એટલું જ નહીં, પણ વાલીઓ જાણે કે ફી વધારાનો વિરોધ કરીને કોઈ મોટો ગુનો કરી રહ્યા હોય તેમ તેને રોકવા માટે સંચાલકોએ પોલીસ બોલાવી લીધી। ત્યારે આ બાબતને લઈને રોષે ભરાયેલા વાલીઓએ શું કહ્યું એ સાંભળીએ। વધારો બહુ કરેલો છે। જે ફી વધારો સરકારે જે નિયમ પ્રમાણે ફી રાખેલી છે તે ફી નક્કી કરે એના માટે અમે ભેગા થયા છીએ। તમે પણ અહીંયા ઉપસ્થિત છો, તમારું શું કહેવું છે? વાલીઓની એક જ ડિમાન્ડ છે કે જે સરકારે ફી નિયમન 2017 બહાર પાડ્યું છે એ પ્રમાણે જ ફી લેવામાં આવે તથા સંપૂર્ણ એક્ટિવિટી બંધ કરવામાં આવે। અને અહીંયા જે શિક્ષકો છે એ શિક્ષકો કોઈ લાયકાત વગરના છે। એટલે અમારી ડિમાન્ડ એવી છે કે બીએડ શિક્ષકો, ટેટ વાળા શિક્ષકો હોય, આ ત્રણ મુદ્દાઓ સાથે અમે આજે આવેદન આપવા આવીએ છીએ, પણ ટ્રસ્ટીઓ, સંચાલકો કોઈ બહાર આવવા તૈયાર નથી। અમારી મહેનતના પૈસાથી ખાલી ટ્રસ્ટી લોકો પૈસા ખાય છે। એટલા માટે અમે લોકો અમારા છોકરાના ભવિષ્ય માટે લડીએ છીએ કે ફી ઓછી કરશે। અમારે એક્ટિવિટી કોઈ નથી જોતી, કારણ કે એક્ટિવિટી એ લોકો કરાવતા પણ નથી। એટલે એક્ટિવિટી નથી જોતી, ફી ઓછી 15,000 થી વધારે ફીસ નહીં લઈ શકે। બસ અમે એક જ વાત કહેવા માંગીએ છીએ કે અમારે ફી ઓછી કરાવવી છે। બસ સરકારે જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે અમારે ફી આપવી છે। બસ અમે એટલું જ ઈચ્છીએ છીએ। સરકારના માધ્યમમાં અમે જેટલી ફી હશે એટલી ફી અમે આપવા તૈયાર છીએ। આ લોકો લૂંટે છે, એક જાતનો લોકોએ ધંધો બનાવી દીધો છે। અત્યારથી નર્સરીથી માંડી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધીના 41,000 ફી લે છે એ લોકો। તો અમને એ લોકો એમ કહે છે કે અમે આ ડોનેશન નથી લેતા, ફી જ લઈએ છીએ। તો 4-4 વર્ષ સુધી ડોનેશન લે છે આ લોકો। તેનું અત્યાર સુધી ક્યાં ગયું બધું ડોનેશન એ લોકોનું? પ્રિન્સિપાલ પણ કોઈ જવાબ આપતા નથી અને અત્યાર સુધી અને જે ટ્રસ્ટી છે તે એમ કહે છે કે અમે 12 રહ્યા છે અને મેઇન પ્રિન્સિપલ છે તે કહે છે કે 40,000 ના 50,000 કરીશું। અમે બધા અહીંયા હાજર થયા તો અંદરથી એમ કહેવામાં આવ્યું કે નથી, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી નથી। તો તમે લોકો જો સ્કૂલ પર ટાઈમ પર નહીં હાજર થઈ શકતા હોય તો